નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં આપનું સ્વાગત છે। તો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ દરરોજના સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। તો મિત્રો આજના પ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો સરકારની તડકતી ફડકતી નવી વાત્સલ્ય યોજના। નાણામંત્રી નિર્મલા સીતારામણે મિત્રો બાળકોના ભવિષ્યને ધ્યાનમાં રાખીને આજે 18મી સપ્ટેમ્બરે એક નવી યોજના શરૂ કરી છે। આ યોજનાનું નામ છે મિત્રો એનપીએસ વાત્સલ્ય યોજના। નાણામંત્રીએ મિત્રો બજેટ 2024 દરમિયાન આ અંગેની જાહેરાત કરી હતી અને આ યોજના હેઠળ માતા પિતા અથવા વાલીઓ તેમના બાળકોના ભવિષ્યને ધ્યાનમાં રાખીને રોકાણ કરી શકે છે। આ યોજનાનો મિત્રો ઉદ્દેશ્ય એ શરૂ કરવામાં આવ્યું છે કે જેનો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે બાળકો જ્યારે મોટા થાય છે ત્યારે તેમની પાસે થોડી ઘણી બચત અને પૈસા હોય તે ઉદ્દેશ્યથી મિત્રો સરકારે આ યોજનાની શરૂઆત કરી છે। તો જો મિત્રો તમે પણ તમારા બાળક માટે એનપીએસ વાત્સલ્ય યોજનામાં રોકાણ કરવા ઈચ્છો છો તો તમારે દર વર્ષે ઓછામાં ઓછા 1000 રૂપિયાનું રોકાણ કરવું પડશે। પરંતુ જો તમારે વધારે રોકાણ કરવું હોય તો તમે મિત્રો ઈચ્છો તેટલા રૂપિયા પણ આમાં રોકી શકો છો। તમારા બાળક માટે જ તે મિત્રો આગળ જઈને કામમાં આવશે। એટલે કે મિત્રો તેની મહત્તમ મર્યાદા કોઈ નથી, તમે જેટલા રૂપિયા ધારો તેટલા પીએમ વાત્સલ્ય યોજના અંતર્ગત રોકી શકો છો। જો તમે તમારા બાળકના નામે જમા કરાવેલા પૈસામાંથી અમુક પૈસા ઉપાડવા માંગતા હોય તો તમારે રોકાણની તારીખથી 3 વર્ષ સુધી રાહ જોવી પડશે। એટલે કે તમે પૈસા રોકો છો ત્યારથી 3 વર્ષ સુધીમાં તમે તે પૈસા ઉપાડી શકશો નહીં। આ પૈસા શિક્ષણ અથવા તો કોઈ પણ રોગની સારવાર માટે તમે ઉપાડી શકો છો। આ સિવાય મિત્રો 75% વધુ વિકલાંગતાના કિસ્સામાં પૈસા ઉપાડી શકાય છે। તમારું બાળક 18 વર્ષનું થાય ત્યાં સુધી મિત્રો તમે આ 3 વખત જે છે મિત્રો પૈસા ઉપાડી શકો છો અને તમારું બાળક મોટું થાય ત્યાં સુધી તમારે પૈસા જમા કરવાના રહેશે। સરકાર તમને તેનું યોગ્ય વ્યાજ દર પણ આપશે અને તમારા પૈસા જે છે મિત્રો ભેગા કરીને સરકાર વાત્સલ્ય યોજના અંતર્ગત તમે તમારા બાળકના નામે 1000 રૂપિયાથી લઈને આગળ અનલિમિટેડ પૈસા રોકી શકો છો, જે મિત્રો તમારે દર વર્ષે ભરવાના હોય છે। અને તમારું બાળક જ્યારે 18 વર્ષનું થાય છે ત્યારે તેને આગળ ભણવા માટે અથવા તો આગળ કોઈ પણ ધંધો નવો શરૂ કરવા માટે તમે રોકેલા પૈસા જે છે તે મળી જશે। ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરી લઈએ તો ખેડૂતો માટે નવી મુશ્કેલી સામે આવી છે। વરસાદ બાદ મિત્રો હવે ખેડૂતોના માથે વધુ એક મુશ્કેલી સામે આવી છે। મગફળીના પાકમાં અત્યારે મિત્રો મુંડાનો ઉપદ્રવ જોવા મળ્યો છે, જેથી ખેડૂતોની અંદર હાલ મિત્રો ડરનો માહોલ છવાયો છે, કારણ કે આ મુંડા મગફળીથી વધીને આગળ બીજા પાકમાં પણ જોવા મળી શકે અને આ ગુજરાતની ઘટના છે। ભાવનગર જિલ્લાના જેસર તાલુકાના કોટમોઈ ગામના ખેડૂતને મિત્રો મુંડાના ઉપદ્રવથી 1.5 લાખનું નુકસાન પણ થઈ ગયું છે। પ્રાકૃતિક ખેતીમાં મિત્રો મગફળીના વાવેતરમાં મુંડા આવી ગયા છે અને એવો ડર છપાઈ રહ્યો છે કે ખેડૂતોને કે અન્ય પાકોમાં પણ જો આ મુંડા પડશે તો ખેડૂતોનું આ વર્ષ બરબાદ થઈ જશે। ખેડૂતોએ મિત્રો સહાયની પણ માંગણી કરી છે કે આવી ઉપરા ઉપર કુદરતી આફતો વારંવાર આવી રહી છે, છતાં સરકાર તરફથી કોઈ મોટી સહાય હજુ આપવામાં નથી આવી। પહેલા મિત્રો વરસાદને લઈને ખેડૂતોને ભારે નુકસાન થયું હતું, ત્યારબાદ તીડનો ખતરો દેખાઈ રહ્યો હતો અને હવે આ મુંડાના કારણે પણ ખેડૂતોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। ત્યારબાદ જાણી લઈએ તો સરકાર આપશે 5 કરોડ ફ્રી વાઈફાઈ, એટલે કે મિત્રો સરકાર હવે મફત ઇન્ટરનેટ ચલાવવા આપશે। મિત્રો પ્રધાનમંત્રી મોદી દેશના દરેક નાગરિકોને ડિજિટલ રીતે જોડવા માંગે છે। જો કે મિત્રો મોંઘા રિચાર્જ પ્લાન આ પ્રયાસને અવરોધે છે, એટલે કે અત્યારે મિત્રો ટેકનોલોજીનો યુગ આવી ગયો છે, દરેક લોકોએ આધુનિક થવું પડશે। છતાં પણ મિત્રો ઘણા બધા લોકો આ બધી વસ્તુઓથી ઇન્ટરનેટના પૈસા ના હોવાને કારણે અને મોંઘા રિચાર્જના પ્લાન હોવાને કારણે ઘણા બધા લોકો જે છે તે મિત્રો અત્યારે ઇન્ટરનેટ નથી પુરાવતા। આ જ કારણ છે કે મોદી સરકાર એક નવી યોજના અત્યારે લઈને આવી છે, જે અંતર્ગત મિત્રો હવે દેશભરના લોકોને મફત ઇન્ટરનેટ મળી રહે તે માટે 5 કરોડ પ્રધાનમંત્રી વાઈફાઈ હોટસ્પોટ લગાવવામાં આવશે। આ માટે મિત્રો સરકારે પીએમ વાઈફાઈ ફ્રેમવર્ક ગાઈડલાઇન્સમાં સુધારો કર્યો છે અને સરકાર આ ફેરફાર બાદ કોઈ પણ નાગરિકને પોતાના વિસ્તારમાં વ્યક્તિગત વાઈફાઈ હોટસ્પોટ પ્રસ્થાપિત કરી આપશે, જેથી મિત્રો દેશનો દરેક યુવાન અને દેશના દરેક લોકો જે છે તે ટેકનોલોજી સાથે જોડાઈ શકે અને અત્યારે આધુનિક દુનિયાને સાથે તાલ મેળવીને જીવી શકે। ત્યારબાદ હવે દરેક મહિલાઓને મળશે દર મહિને 3000 રૂપિયાની સહાય, સરકારની મોટી જાહેરાત। મિત્રો કોંગ્રેસની અંદર અત્યારે મોટી માહિતી સામે આવી છે। જમ્મુ કાશ્મીર વિધાનસભા ચૂંટણી માટે પોતાનો ચૂંટણી ઢંઢેરો કોંગ્રેસે બહાર પાડ્યો છે। મિત્રો જમ્મુ કાશ્મીરમાં હમણાં ચૂંટણી છે ત્યારે કોંગ્રેસની ગેરંટી હેઠળ દરેક પરિવારની મહિલાઓ વડાને દર મહિને મિત્રો 3000 રૂપિયા આપવામાં આવશે, એટલે કે દરેક મહિલાઓને દર મહિને 3000ની સરકાર સહાય આપશે। 1 લાખ ખાલી જગ્યાઓ પર ભરતી કરવામાં પણ આવશે। પરિવારના દરેક સભ્યોને 11 કિલો ચોખા પણ મફત આપવામાં આવશે।
સાથે જ 25 લાખનો સ્વાસ્થ્ય વીમો પણ ત્યાંની સરકાર આપશે અને સ્વસહાય જૂથોમાં સામેલ મહિલાઓને 5 લાખ રૂપિયા સુધી વ્યાજ મુક્ત લોન પણ આપવામાં આવશે. તો મિત્રો આ દરેક મોટી સહાય જે છે તે કોંગ્રેસે ઢંઢેરાની અંદર જમ્મુ કાશ્મીર ચૂંટણીને લઈને જાહેર કર્યો છે. આમ મિત્રો જોવા જોઈએ તો અત્યારે ઘણા બધા એવા રાજ્યો છે કે જે મહિલાઓને દર મહિને 1000, 1500, 3000 રૂપિયા સુધીની સહાય આપી રહ્યા છે. જેમ કે મિત્રો વાત કરીએ તો રાજસ્થાનની અંદર લાડલી બહેના યોજના અંતર્ગત શિવરાજસિંહની સરકારે મિત્રો શરૂ કરેલી યોજના અંતર્ગત રાજસ્થાનની સરકાર મહિલાઓને જે છે તે દર મહિને 1500 આપી રહી છે. મહારાષ્ટ્રમાં પણ મહિલાઓને દર મહિને 1500 મળે છે. છત્તીસગઢમાં મોદી સરકાર પણ 1500 દર મહિને મહિલાઓને આપે છે. પરંતુ ગુજરાતની મહિલાઓને અત્યારે હાલ કશું આપવામાં નથી આવતું. તો મિત્રો તમારું શું કહેવું છે? શું અન્ય રાજ્યોની જેમ ગુજરાતની મહિલાઓને પણ દર મહિને થોડી ઘણી રાહત આપવી જોઈએ કે નહીં? કોમેન્ટમાં જણાવી દેજો. ત્યારબાદ મહત્વના સમાચાર જાણી લઈએ તો ખેડૂતોને મોટી રાહત મળવા જઈ રહી છે. ખેડૂતોની લોન માફી સમગ્ર દેશમાં અત્યારે સૌથી વધારે ચર્ચાનો વિષય છે. ત્યારે આપણે જણાવી દઈએ તો મિત્રો ખેડૂતો લગાતાર છેલ્લા 1.5 વર્ષથી એવી માંગણી કરીને આવ્યા છે કે ખાસ અમારી લોન માફ કરી દેવામાં આવે, દેવા માફ કરી દેવામાં આવે. જો કે મિત્રો ખેડૂતોની આ માંગણી સ્વીકારવામાં પણ આવી છે. 3 થી 4 એવા રાજ્યો છે કે જેમણે આ વર્ષે જ ખેડૂતોની 2 લાખની લોન માફ કરી છે. આંકડાઓ વિશે વાત કરીએ તો ખેડૂતોની લોન માફીને લઈને તેલંગાણાની સરકારે ખેડૂતોની 2 લાખ રૂપિયા સુધીની લોન માફ કરી છે. તેમણે મિત્રો કહ્યું છે કે 11 ડિસેમ્બર 2018 થી લઈને 9 ડિસેમ્બર 2023 વચ્ચે જેટલી પણ લોન ખેડૂતોએ લીધી છે તો તેવા ખેડૂતો માટે 2 લાખ રૂપિયા સુધીની રાહત મળશે. અને આ લોન મિત્રો માફી જે છે તે તેલંગાણાની સાથે ઝારખંડમાં પણ કરવામાં આવી હતી અને હરિયાણાની સરકારે પણ કેટલીક અંશે મિત્રો એવી વાત કરી દીધી છે લોન માફીને લઈને. જો કે ગુજરાતમાં જ્યારે વાત કરવામાં આવે છે ત્યારે સરકાર કોઈ ઓફિશિયલી જાહેરાત કરતી નથી અથવા તો દેવા માફી અને લોન માફી અંગે કોઈ ચર્ચા પણ કરતું નથી. માત્ર ખેડૂતો જે છે તે મિત્રો વાત કરે છે અને ખેડૂતોની આવી કોઈ માંગણી પણ સ્વીકારવામાં આવતી નથી. ત્યારબાદ જાણી લઈએ તો તહેવારો આવતા મોંઘવારીમાં થયો મોટો વધારો. મિત્રો શાકભાજીના ભાવમાં અત્યારે ફરી એકવાર વધારો થયો છે. તેની સાથે તેલના ભાવમાં પણ વધારો થયો. આ મહિનાની પહેલી તારીખે ગેસના ભાવમાં પણ વધારો થયો હતો. તો મિત્રો આમ તહેવારો હવે નજીક આવી રહ્યા છે, દિવાળી નજીક આવી રહી છે ત્યારે મંદીની અંદર વધારો થઈ રહ્યો છે. તેની સાથે સાથે મોંઘવારીમાં પણ વધારો થઈ રહ્યો છે. શાકભાજીના ભાવની વાત કરવામાં આવે તો શાક માર્કેટમાં ડુંગળી 35 થી 50 રૂપિયા પ્રતિ કિલો, રીંગણા 50 રૂપિયા પ્રતિ કિલો, વાલોળના 80 રૂપિયા કિલો, તુવેર મિત્રો 120 રૂપિયા કિલો, સાથે જ સૂકું લસણ 200 થી 300 રૂપિયા પ્રતિ કિલો, વટાણા 40 થી 70 પ્રતિ કિલો, લીંબુના ભાવ મિત્રો અત્યારે 110 રૂપિયા આસપાસ પહોંચી ગયા છે પ્રતિ કિલો. સાથે જ મફતમાં મળતું કોથમીર એટલે કે ધાણા પણ અત્યારે 100 થી 120 રૂપિયા પ્રતિ કિલોના ભાવે પહોંચી ગયા છે. તેલના ભાવમાં પણ મિત્રો હમણાં જ હજુ ડબ્બે 50 થી 60 રૂપિયાનો વધારો થયો હતો, જેથી મિત્રો અત્યારે લોકો પરેશાનીમાં આવી ગયા છે કારણ કે આ દરેક ભાવ વધારો તહેવારો ઉપર થઈ રહ્યો છે. ત્યારબાદ જોઈ લઈએ તો મહિલાઓએ કરી 8500 રૂપિયા આપવાની માંગ. મિત્રો વાત કરીએ તો લોકસભા ચૂંટણી સમય દરમિયાન તમને યાદ હશે કે રાહુલ ગાંધીએ એક મોટો ઢંઢેરો પીટીને જાહેરાત કરી હતી કે જ્યાં જ્યાં તેમની સરકારની સીટ આવશે ત્યાંની મહિલાઓને 8500 રૂપિયા આપવામાં આવશે. કોંગ્રેસે મિત્રો ગેરંટી કાર્ડ પણ આપ્યા હતા, જેના કારણે હવે કોંગ્રેસની મુશ્કેલી વધી છે. યુપીના લખનૌમાં મિત્રો કોંગ્રેસ કાર્યાલય ઉપર મહિલાઓ પહોંચી ગઈ ગેરંટી કાર્ડ લઈને અને ત્યાં મિત્રો તેમણે જણાવ્યું કે રાહુલ ગાંધીએ કહ્યું હતું કે જો કોંગ્રેસને મત આપશો તો પૈસા મળશે. કોંગ્રેસ માટે તેમને સમજાવવી મુશ્કેલ થઈ ગઈ છે. બેંગ્લોરમાં પણ આવું થયું છે કારણ કે જ્યાં જ્યાં મિત્રો કોંગ્રેસની સીટ આવી છે ત્યાંની મહિલાઓ જે છે તે હવે રાહુલ ગાંધી આપેલી આ ગેરંટી પ્રમાણે 8500 આપવાની માંગ કરી રહી છે. ત્યારબાદ જોઈ લે તો મહિલાઓને મળશે 6000 રૂપિયાની સહાય. સરકારે મિત્રો તમને જણાવી તો એક નવી નકોર યોજના શરૂ કરી છે જેની વાત કરી લઈએ તો મિત્રો હવે સરકાર દરેક ગર્ભવતી મહિલાઓને 6000 રૂપિયા આપવા જઈ રહી છે. આપણે જણાવી દઈએ તો મિત્રો આ સહાય જે છે તે 3 તબક્કામાં આપવામાં આવશે, જેમાં પ્રથમ તબક્કામાં 1000 રૂપિયા આપવામાં આવશે, બીજા તબક્કામાં 2000 અને ત્રીજા તબક્કાની અંદર 2000 રૂપિયાનો હપ્તો જે છે તે મહિલાઓને આપવામાં આવશે. ગર્ભવતી મહિલાઓને આપવામાં મિત્રો આવે છે આ સહાય. તેમાં સરકાર બાળકના જન્મ સમયે હોસ્પિટલમાં પણ 1000 રૂપિયા અલગથી આપશે. આમ ટોટલ 6000 રૂપિયા આપવામાં આવે છે. આ યોજના શરૂ કરવા પાછળનો સરકારનો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે દરેક ગરીબમાં ગરીબ મહિલા પણ પોતાના બાળકને સારી રીતે ભરણ પોષણ કરાવી શકે તે માટે સરકાર ગર્ભવતી મહિલાઓને 6000 રૂપિયા જે છે તે મિત્રો આપે છે. તો મિત્રો આજના પ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો વિદાય લેતા પહેલા ચોમાસું ભૂકા કાઢશે. રાજ્યભરમાં મિત્રો હાલ મેઘરાજાએ વિરામ લીધો છે અને ગુજરાતમાં ઘણા બધા દિવસોથી ચોમાસું શાંત પડ્યું છે, પરંતુ ગુજરાતમાંથી ચોમાસાની વિદાય હજુ થયું નથી કારણ કે હવામાનના જાણકાર પરેશભાઈ ગોસ્વામીએ રાજ્યમાં વરસાદના વધુ એક રાઉન્ડની શક્યતાઓ દર્શાવી છે. તેમણે મિત્રો આગાહી કરતા જણાવ્યું છે કે સપ્ટેમ્બરના છેલ્લા અઠવાડિયામાં વરસાદ પડી શકે છે અને 25 થી લઈને 30 સપ્ટેમ્બરની વચ્ચે ગુજરાતમાં વરસાદ ભૂકા કાઢશે. આગામી 4 થી 5 દિવસ દરમિયાન
દરમિયાન પણ રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદની શક્યતાઓ રહેલી છે. તેમણે મિત્રો જણાવ્યું કે સપ્ટેમ્બરના બીજા અઠવાડિયામાં પાકિસ્તાનમાં એન્ટી સાયક્લોન બન્યું હતું, જેને લઈને મિત્રો વરસાદની સિસ્ટમો જે છે તે વધારે સક્રિય ન થઈ શકી, પરંતુ હવે સપ્ટેમ્બર મહિનાનું અંતિમ અઠવાડિયું ભારે રહેવાનું છે અને ઓક્ટોબરના 10 તારીખ આસપાસ જે છે તે મિત્રો ત્યારે જઈને ચોમાસું ગુજરાતમાંથી વિદાય લેતું જોવા મળશે. પહેલા તો આ ચોમાસું જે છે તે રાજસ્થાનમાંથી વિદાય લેશે, ત્યારબાદ ગુજરાતમાંથી વિદાય લેશે. ત્યારબાદના મહત્વના સમાચાર જાણી લઈએ તો મિત્રો પ્રધાનમંત્રી મોદીજી ગુજરાત પ્રવાસે આવ્યા હતા, ત્યારે તેમણે મંત્રીઓની ક્લાસ લગાવી. જીએમડીસી નો કાર્યક્રમ પૂર્ણ થયા પછી મિત્રો રાજભવન આવીને વડાપ્રધાન મોદીજીએ સિનિયર મંત્રીઓ, પાર્ટીના પ્રદેશ નેતાઓ અને સરકારના ઉચ્ચ અધિકારીઓ સાથે મંત્રણા કરી હતી. અને મિત્રો સૂત્રો પાસેથી એવું જાણવા મળ્યું છે કે રાષ્ટ્રના અત્યારે મિત્રો વાત કરીએ તો ગુજરાત રાજ્યમાં ભ્રષ્ટાચારથી ફરિયાદો અત્યારે મળી રહી છે, જેને લઈને મિત્રો તત્કાલિક કડક પગલાં લેવા માટે મોદીજીએ તાકીદ કરી છે. પૂરના અસરગ્રસ્ત લોકોને પણ મિત્રો સહાય રાહત સમાચાર મિત્રો જલ્દી જ મળી શકે અને સર્વે પૂરો કરીને ફરી એકવાર સહાય આપી શકે સરકાર, તેવી પણ ફટાફટ આ કાર્યવિધિ પૂરી કરવામાં આવે તેવી મોદીજીએ અનુસૂચના આપી છે. અને મોદીજીએ જણાવ્યું કે ભ્રષ્ટાચારની ફરિયાદો જે છે તેમને લઈને કડક પગલાં લેવામાં આવે ગુજરાતની અંદર. સાથે જ આ વર્ષે ગુજરાતમાં ભારે વરસાદ નોંધાયો, જેને લઈને પૂર અસરગ્રસ્ત શહેરો જેટલા પણ છે ત્યાં મિત્રો વહેલો સર્વે પૂરો કરીને રોકડ સહાય આપવામાં આવે. આ બધી જ સુવિધાઓ જે છે તે મિત્રો વહેલી તકે પૂરી કરવામાં આવે તેવું મિત્રો મોદીજીએ જે છે તે મંત્રીઓને ક્લાસ લગાવી. ત્યારબાદના સમાચાર જાણી લઈએ તો હવે થશે વન નેશન વન ઇલેક્શન, એટલે કે મિત્રો સરકારે પહેલા વન નેશન વન ઇલેક્શન માટે બિલ પસાર કરવાનું વાત કરી હતી, જેમાં મિત્રો સરકારે જણાવ્યું હતું કે અત્યારે દેશની અંદર જે મિત્રો વારે અનેક રાજ્યોમાં ચૂંટણી યોજાય છે, જેમ કે મિત્રો 5 વર્ષે લોકસભાની મુખ્ય ચૂંટણી, ત્યારબાદ વિધાનસભાની દરેક રાજ્યોની ચૂંટણી, તો આ બધી ચૂંટણીને હટાવીને માત્ર એક જ ચૂંટણી 5 વર્ષમાં કરી આપવામાં આવે તેને લઈને મિત્રો એક મોટી યોજનાને લઈને મિત્રો જાહેરાત કરવામાં આવી હતી, જેને લઈને મોદી કેબિનેટે મિત્રો વન નેશન વન ઇલેક્શન પ્રસ્તાવને મંજૂરી આપ્યા બાદ કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ પ્રતિક્રિયા આપી છે. તેમણે મિત્રો કહ્યું કે આ વ્યવહારુ નથી, તે કામ કરતું નથી, આ મુદ્દાને વાળવા માટે છે તેવું પણ મિત્રો ખડગેએ જણાવ્યું. કારણ કે હવે મિત્રો જો આ બિલને મંજૂરી મળી ગઈ અને મિત્રો ખરેખર જો આવું થયું તો 5 વર્ષમાં માત્ર એક જ ચૂંટણી થશે, જે પણ સરકાર જીતીને આવશે તે મિત્રો સમગ્ર રાજ કરશે. અને ખાસ કરીને કોંગ્રેસનું અહીંયા કહેવું એવું છે કે આ વ્યવહારુ નથી અને આ ખૂબ જ કામની યોજના નથી. કેબિનેટે મિત્રો બુધવારે 18 સપ્ટેમ્બરે વન નેશન વન ઇલેક્શનના પ્રસ્તાવને મંજૂરી પણ આપી દીધી છે. તો મિત્રો બની શકે કે આપણને ભવિષ્યમાં વન નેશન વન ઇલેક્શન જોવા મળી જાય. ત્યારબાદના મહત્વના સમાચાર વાત કરી લે તો મહિલાઓને મળશે 50,000 રૂપિયાની સહાય, કઈ રીતના મળશે તે પણ જણાવવાનું છે. ખાસ આ સમાચાર ધ્યાનથી સાંભળજો મિત્રો. 17 સપ્ટેમ્બર 2024ના રોજ વડાપ્રધાન મોદી ઓડિશાની મુલાકાતે ગયા હતા. ત્યાં મિત્રો તેઓ રાજ્ય સરકારની સુભદ્રા યોજનાની શરૂઆત તેમણે કરી છે. 17 સપ્ટેમ્બરે નરેન્દ્ર મોદીજીનો જન્મદિવસ પણ હતો અને આ દિવસે મિત્રો તેઓ સવારના વારે ઓડિશા ગયા હતા. ત્યાં તેમણે નવી સુભદ્રા યોજનાની જાહેરાત કરી. આ યોજનામાં મિત્રો પાત્ર મહિલાઓને 5 વર્ષમાં સરકાર 50,000 રૂપિયાની સહાય પૂરી પાડશે. આ સહાયની અંદર 50,000 રૂપિયાની રકમ કઈ રીતના મળશે તે પણ તમને જણાવી દઈએ તો મિત્રો ગયા મહિને રાજ્ય સરકારે જાહેરાત કરી છે કે રાજ્યમાં 21 થી લઈને 60 વર્ષ સુધીની 1 કરોડ મહિલાઓને યોજનાનો લાભ મળશે. આ યોજના અંતર્ગત મિત્રો 5 વર્ષમાં મહિલાઓને 50,000 રૂપિયા ચૂકવવામાં આવશે અને 1 વર્ષમાં 2 હપ્તા આપવામાં આવશે. મહિલાઓને 10,000 રૂપિયા મળશે આ હપ્તામાં, જે મિત્રો આધાર કાર્ડ સાથે લિંક થયેલા બેંક એકાઉન્ટની અંદર જ ડાયરેક્ટ બેંક ટ્રાન્સફર, એટલે કે જેમ 2,000 રૂપિયાનો હપ્તો આવે છે તેમજ ડાયરેક્ટ આ 10,000 રૂપિયાનો હપ્તો મહિલાઓને આપવામાં આવશે. અને મિત્રો આપણે જણાવી દઈએ તો 5,000 રૂપિયાનો હપ્તો આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ અને 5,000 નો બીજો હપ્તો રક્ષાબંધનના દિવસે મહિલાઓના ખાતામાં આવશે. આમ મિત્રો ટોટલ 50,000 રૂપિયાની રકમ 5 વર્ષની અંદર સરકાર પીએમ સુભદ્રા યોજના અંતર્ગત મહિલાઓને આપવાની છે. અને આ યોજનાની અંદર 21 થી લઈને 60 વર્ષ સુધીની દરેક મહિલાઓને સહાય આપવામાં આવશે. ટોટલ 1 કરોડ મહિલાઓને આ યોજનાનો લાભ મળશે. અને આ યોજનાના 5,000 ના 2 હપ્તા, પહેલો હપ્તો જે છે તે મિત્રો આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ઉપર અને બીજો હપ્તો રક્ષાબંધનના દિવસે મહિલાઓના ખાતામાં નાખવામાં આવશે. ત્યારબાદ મિત્રો વાત કરીએ તો કૃષિ મંત્રીએ ખેડૂતોને આપી મોટી જાહેરાત. મિત્રો ગુજરાત રાજ્યની અંદર બાગાયતી ખેતીનું અત્યારે જોર વધી રહ્યું છે અને બાગાયતી ખેતીના વાવેતર પણ અત્યારે વધ્યા છે. ત્યારે ખેડૂત ભાઈઓને બાગાયતી ખેતી તરફ સરકાર આગળ વધવા સૂચના આપી રહી છે. અને સરકાર જે છે તે બાગાયતી અને પ્રાકૃતિક ખેતી કરનારા ખેડૂતોને હેકર દીઠ
15,000 રૂપિયા સુધીની સહાય જે છે સરકાર આપી રહી છે. તેની સાથે ઘણા ખેડૂતોને એવો પ્રશ્ન હશે કે અમને બાગાયતી અને પ્રાકૃતિક ખેતી કરતા નથી આવડતું, તો તેવા ખેડૂતો માટે પણ સરકારે સમાધાન આપ્યું છે અને હવે બાગાયતી ખેતી શીખવાડવા માટે સરકારે 4 સેન્ટર ઊભા કર્યા છે. જેમની અંદર મિત્રો આ 4 સેન્ટર ક્યાં છે તે જણાવી દઈએ તો એક સૌરાષ્ટ્રના અમરેલીમાં, બીજું સેન્ટર છે દાહોદ જિલ્લામાં, ત્રીજું સેન્ટર બનાસકાંઠા અને ચોથું સેન્ટર ગાંધીનગર આવેલું છે. આ સેન્ટરની અંદર બાગાયતી ખેતી માટે સેન્ટર ઊભા કરવામાં આવશે અને આ સેન્ટરમાં બાગાયતી ખેતીની તાલીમ ખેડૂત ભાઈઓને આપવામાં આવશે, નિર્દેશન આપવામાં આવશે. કૃષિ મંત્રી રાઘવજી પટેલ દ્વારા મિત્રો આ માહિતી આપવામાં આવી છે અને ઉલ્લેખનીય છે કે ખેતી ખેડૂતોની વધારાની આવક ખેડૂતોને મળી રહે અને હવે ખેડૂતો આગળ વધી શકે તે માટે મિત્રો બાગાયતી ખેતી જે છે તે સરકાર દરેક ખેડૂતોને શીખવાડશે. ત્યારબાદના મહત્વના સમાચાર જાણી લઈએ તો મુદ્રા યોજનાના નામે તમે છેતરાઈ ન જતા. મિત્રો પ્રધાનમંત્રી મુદ્રા યોજના એક યોજના છે જેની અંદર સરકાર જે છે તે 10 લાખ રૂપિયા સુધીની સહાય જે છે તે નવો ધંધો શરૂ કરવા માટે આપે છે. પરંતુ કેટલાક કરગઠિયાઓ મિત્રો આ યોજનાના નામે પૈસા પડાવી રહ્યા છે. તમને સમજાવી દઈએ તો ભારત સરકારની લોન યોજના પીએમ મુદ્રા યોજનાના નામે અત્યારે મોટી છેતરપિંડી હાથમાં આવી છે. અત્યારે મિત્રો એક લેટર બધે ફરી રહ્યો છે જેમાં એવું લખ્યું છે કે 36,000 રૂપિયા ભરીને પીએમ મુદ્રા યોજના અંતર્ગત તમને 3 લાખ આપવામાં આવશે. એટલે કે તમારી પાસેથી 36,000 રૂપિયા લઈને તમને 3 લાખ આપવામાં આવશે. આવી મિત્રો છેતરપિંડી ચાલી રહી છે જેમાં મિત્રો તમારા 36,000 લૂંટી લેવામાં આવશે. સામેથી તમને કોઈ 3 લાખ આપવામાં નહીં આવે. જો તમને પણ મિત્રો આવો કોઈ મેસેજ મળે છે તો તેના ઉપર બિલકુલ વિશ્વાસ કરવાનો નથી. સરકારે મિત્રો આ લેટરને નકલી ગણાવ્યો છે અને આ લેટરને સરકાર અને મુદ્રા યોજના સાથે કાંઈ લેવા દેવા નથી. તમારે ખરેખર મુદ્રા યોજનાનો લાભ લેવો હોય તો તમે સરકારની મુદ્રા યોજનાની અંદર ફોર્મ ભરી શકો છો અને તમારી અરજી પાસ થશે તો તમને 10 લાખ સરકાર ધંધો કરવા માટે આપશે. પરંતુ તમારે સીધી સરકારની યોજનાનું ફોર્મ ભરવાનું છે. આવા વચમાં કોઈ પણ કરગઠિયાના હાથમાં નથી આવવાનું, નહીતર તમારા રૂપિયા લૂંટાઈ જશે. વધુમાં મિત્રો જણાવી દઈએ તો મોદીજી ગુજરાત આવ્યા ત્યારે તેમણે જણાવ્યું કે કઈ રીતના તમે 10 થી 12 લાખ રૂપિયા બચાવી શકો છો નવી યોજનાના માધ્યમથી. સંબોધન દરમિયાન મિત્રો મોદીજીએ દીકરી માટે જણાવ્યું કે દીકરીઓ માટે 10 થી 12 લાખની બચત થઈ શકે છે. પ્રધાનમંત્રી સૂર્ય ઘર યોજના વિશે તેમણે સમજાવતા કહ્યું કે એક નાનકડા પરિવારની મહિનાની વીજળીની વપરાશ 250 યુનિટ હોય છે અને 100 યુનિટ વીજળી ઉત્પન્ન કરી તમે વેચી રહ્યા છે. એટલે કે મિત્રો વર્ષે 25,000 રૂપિયાની બચત થઈ શકે. પીએમ સૂર્ય ઘર યોજના અંતર્ગત મિત્રો તમે વીજળી વેચી શકો છો અને વીજળી બિલની બચત અને કમાણી મળીને ટોટલ 25,000 નો ફાયદો વર્ષે થાય છે. જો મિત્રો આ પૈસાને પીપીએફમાં નાખી દેવામાં આવે તો ઘરમાં દીકરીનો જન્મ થયો હોય ત્યારથી જ દીકરી જ્યારે 20 વર્ષની થાય છે તો આ 25,000ની બચત કરીને પીપીએફમાં પૈસા નાખી દેવામાં આવે તો 10 થી 12 લાખ રૂપિયા દીકરી જ્યારે 20 વર્ષની થાય છે ત્યાં સુધીમાં બની જાય છે. બાળકોના અભ્યાસથી લઈને લગ્ન સુધીના પૈસા મિત્રો આમાંથી બની શકે જો મિત્રો તમે પીએમ સૂર્યઘર યોજના અંતર્ગત લાભ લો છો અને તે બચત થયેલા પૈસાને પીપીએફમાં લગાવો છો તો દીકરી 20 વર્ષની થાય ત્યાં સુધીમાં તમે તેના માટે 12 લાખ રૂપિયા સુધી બચત કરી શકો છો. ત્યારબાદના કામના સમાચાર વિશે વાત કરી લઈએ તો ગુજરાતની અંદર ગુટકા તમાકુ ઉપર પ્રતિબંધ લાગ્યો. મિત્રો ગુજરાતમાં ગુટકા તેમજ તમાકુનું એક વ્યસન ખૂબ જ વધી રહ્યું છે ત્યારે નિકોટિન યુક્ત પાન મસાલાના વેચાણ, સંગ્રહ અને વિતરણ કરવા ઉપર હાલ પ્રતિબંધ છે. રાજ્યના નાગરિકોનું સ્વાસ્થ્ય સારું બને અને લોકો રોગમાં ના જપડાય તે માટે સરકારે 13 સપ્ટેમ્બર 2024 થી વધુ એક વર્ષ સુધી ગુટકા અને પાન મસાલાની અંદર મિત્રો પ્રતિબંધ જે છે તેને લંબાવી દીધો છે. વેચાણ અને સંગ્રહ કરનારાઓ સામે કડક સજાની જોગવાઈ હોવા છતાં કોઈને જાણે તેનો ડર નથી તેવો માહોલ છે. કારણ કે ગુજરાતમાં મિત્રો સરકારે આવો નિર્ણય લીધો હોવા છતાં લોકો ખુલ્લેઆમ ગુટકા અને તમાકુનું વ્યસન કરી રહ્યા છે. મિત્રો તમારું શું કહેવું છે? શું ખરેખર ગુજરાતમાં તમાકુ અને ગુટકા ઉપર પ્રતિબંધ સરકારે લગાવ્યો તે યોગ્ય નિર્ણય છે કે નહીં? કોમેન્ટમાં લખીને જણાવી દેજો. ત્યારબાદ મિત્રો વાત કરીએ તો સરકારની 5 મોટી ફાયદો અપાવતી જાહેરાત ટૂંકમાં જાણી લઈએ. મિત્રો સરકાર આ વર્ષે જે છે તે આ 5 મોટી જાહેરાત ચલાવી રહી છે જેને લઈને દેશના કરોડો નાગરિકોને સીધો ફાયદો મળશે. પહેલી યોજના મિત્રો છે શહેરી વિસ્તારોમાં 1 કરોડ નવા આવાસ સરકારે બનાવવાની માહિતી આપી છે જેને લઈને દેશના નાગરિકોને ફાયદો મળશે. બીજી મોટી જાહેરાત મિત્રો યોજના છે તો 1 કરોડ ઘરને પીએમ સૂર્યઘર યોજના હેઠળ મફત વીજળી આપવામાં આવશે. આવનારા દિવસોમાં તો ટોટલ 1 કરોડ જેટલા ઘરોની અંદર મફત વીજળી પહોંચી જશે. ત્યારબાદ ત્રીજી મોટી યોજના છે તો પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ આગામી 5 વર્ષ માટે રેશન કાર્ડ ધારકોને મફત અનાજ મળી રહેશે જેથી દરેક લોકો કે જેઓને પૂરતું ખાવાનું પણ નથી મળતું તેમને રેશન કાર્ડની અંદર આવનારા 5 વર્ષ સુધી મફત
અનાજ મળશે. ચોથી મોટી જાહેરાત અને સરકારની યોજના છે 100 શહેરોની અંદર સાપ્તાહિક બજાર યોજના લાગુ કરવામાં આવશે. પાંચમી મોટી યોજના છે મિત્રો પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ સરકાર જે છે તે મિત્રો 25,000 ગામડાઓને પરસ્પર જોડશે. એટલે કે પ્રધાનમંત્રી સડક યોજનાની અંદર મિત્રો 25,000 જેટલા ગામડાઓ જે છે તે પરસ્પર જોડવાની સરકારે જાહેરાત કરી છે.